હારીજ તાલુકાના પીપલાણાના મહેશભાઈ ખત્રીના ફાર્મ પર 111 વૃક્ષો રોપી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। આજનું યુવાધન મહદઅંશે જ્યારે પશ્ચિમના રંગે રંગાયેલું છે, ત્યારે મહેશભાઈ જેવા યુવાન આ વિસ્તાર માટે ખૂબ પ્રેરણારૂપ બન્યા છે। પોતાના 70 વીઘાના ફાર્મમાંથી 2 વીઘા પર્યાવરણની જાળવણી માટે અર્પણ કર્યા છે। આ ઉપરાંત તેમના ફાર્મમાં જે કોઈ શાકભાજી, અનાજ કે અન્ય પાકોની વાવણી થાય છે તે ઓર્ગેનિક પદ્ધતિથી થાય છે। તેમના ફાર્મ કેમ્પસમાં એક પણ દાણો યુરિયા ખાતરનો કે DAP નો નાખેલ નથી। તેઓ પોતે ગીર ગાયનું જતન કરે છે અને ગૌમાતાનું પૂજન કરે છે અને તેમાંથી ખાતર અને ઔષધિ બનાવી ઋષિ ખેતી કરાવી રહ્યા છે। આ પ્રસંગે મિત્તલ દીદીએ આધ્યાત્મિક ભાવ સાથે જણાવેલ કે દરેક છોડમાં રણછોડ છે, પરમાત્માનો વાસ છે અને યુવાધન તેનું પૂજન કરે અને જતન કરે તો ભારત વર્ષ ખૂબ અમૃત સાથે સમૃદ્ધ બનશે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, પાટણ। અને એમાં આ વિસ્તાર તો આમ તો પેલો કહેવાતો પછાત વિસ્તાર આપણો કહેવાતો, પણ એની અંદર જો એમને આ એક સુંદર કામ કર્યું છે ને એક મેસેજ છોડ્યો છે યુવાનો માટે, તો યુવાનોને પણ હું વિનંતી કરું છું કે આ દિશામાં મહેશભાઈની સાથે આપ પણ જોડાઓ અને આત્મનિર્ભર ભારત અને જે પહેલું આપણું જે સમૃદ્ધ ભારત હતું એ ફરી પાછું આવે। અને એટલા માટે ખૂબ મને એ આનંદ થયો કે આધ્યાત્મિકતાવાળા દીદી પણ મળ્યા છે, વડીલો પણ છે અને આપ યુવાનો છો, તો આ મેસેજ દૂર દૂર સુધી અમે લઈ જઈશું અને આપણા વિસ્તારને તમે હરિયાળો બનાવજો અને એક મિસાઇલ તરીકે તમે કામ કરો છો એનો અમને ખૂબ આનંદ છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ। સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4।